ગુજરાતના મીડિયા પ્રતિનિધિઓને મધ્યપ્રદેશના વિકાસથી લઈને વારસા સુધીની અનુભૂતિ કરાવવા માટે ગુજરાત પીઆઈબીએ ખાસ ટૂર આયોજિત કરી આ ટૂરમાં મધ્યપ્રદેશના વિકાસની ગ્રાઉન્ડ રિયાલિટી અને કમાણીના મોડેલ સહિત 7 દિવસના પ્રવાસનું પ્રત્યક્ષ નિરીક્ષણ સાથે અભ્યાસ કર્યો। તો ચાલો જોઈએ અહીંના વિકાસ મોડેલને। એક તરફ હરણફાળ વિકાસ તો બીજી તરફ ધરોહરનું જતન। એક તરફ કચરામાંથી પણ કમાણી કરતું મોડલ તો બીજી તરફ નર્મદાના પાણી પર તરતો સોલાર પાવર પ્લાન્ટ। ગુજરાતના મીડિયા પ્રતિનિધિઓની ટૂર દરમિયાન વિકાસથી લઈને વારસા સુધીની આવી જ તસવીરો જોવા મળી। વાત કરીશું એક એક કરીને, કારણ કે આ ટૂરનો ભાગ TV13 ગુજરાતીની ટીમ પણ બની હતી અને TV13 ગુજરાતીની ટીમને જો કોઈએ સૌથી વધુ આકર્ષિત કર્યું હોય તો તે છે કચરામાંથી કમાણીનું મોડેલ। ઇન્દોરમાં કચરાનું સેગ્રીગેશન, પ્રોસેસિંગ, બાયોગેસ અને ખાતર ઉત્પાદન માટે ઉપયોગ કરાય છે। આ સમગ્ર પ્રક્રિયાને પત્રકારોએ ગ્રાઉન્ડ પર જઈને સમજી। આજ ઇન્દોરમાં વિજ્ઞાનની દુનિયાની મુલાકાત રાજા રમણના પ્રગતિ પ્રૌદ્યોગિક કેન્દ્રમાં થઈ, જ્યાં અદ્યતન વૈજ્ઞાનિક સંશોધન અને લેઝર ટેકનોલોજીને સમજવાની તક મળી। તો મધ્યપ્રદેશમાં નર્મદા પર સોલારનો મહાપ્રયોગ પણ થઈ રહ્યો છે, જેમાં નર્મદાના પાણી પર સોલાર પેનલ્સને તરતી મૂકવામાં આવી છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટની। નર્મદાના બેકવોટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જીના ક્ષેત્રે ટેકનોલોજી અને पर्यावरणનું સમન્વયનું उत्कृष्ट उदाहरण છે। ये जो प्लांट है अपना 88 मेगावाट का कैपेसिटी का है। तो हम लोग का जो डिज़ाइन है, सिस्टम डिज़ाइन 15 वोल्ट डीसी में हम लोग क्या करते हैं, जनरेट करते हैं और उसको हम लोग एसी में कन्वर्ट करते हैं। जो अपना इन्वर्टर लगा हुआ है 690 में एसी में कन्वर्ट करता है। देन वहाँ से 690 से हम लोग 33 kV में उसको स्टेप अप करके यहाँ का एक सबस्टेशन है अपना रमचल का, उसमें हम लोग फीड करते हैं, जो कि अपना सबस्टेशन 33/220 का सबस्टेशन है। तो वहाँ से अपना MP गवर्नमेंट 6 गाँव मक्खन बोल के 220/400 kV का सबस्टेशन है, वहाँ तक फीड करते हैं। देन वहाँ से डिस्ट्रीब्यूट होता है, सारी MP का जितना से गांव है वो लोग वहाँ से डिस्ट्रीब्यूट करते हैं। जी हाँ, आ एवी बात है कि तमे तमारा घर ऊपर रूफ माटे तमे सोलर पेनल लगाड़ता होय छे, पण तमे क्यारे एवुं जाण्युं छे कि नदी जे रिवर होय छे एनी उपर ज ते सोलर प्लांट फीट करवामां आवे छे। સોલાર એનર્જીની મુલાકાત બાદ આ વિકાસ યાત્રા પહોંચી ઉજ્જૈનના શ્રી મહાકાલ લોક કોરિડોર ખાતે। ભવ્ય શિલ્પો, વિશાળ કોરિડોર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધર્મ અને પર્યટનને નવી ઓળખ આપતું મહાકાલ લોક પણ મીડિયા ડેલિગેશન માટે મહત્વપૂર્ણ પડાવ રહ્યું। ત્યાર પછી સમય હતો મધ્યપ્રદેશના ઇતિહાસની ઝાંખી કરવાનો। સાંચીના બૌદ્ધ સ્તૂપો, ભીમબેટકાની પ્રાગૈતિહાસિક ગુફાઓ અને ભોજપુરનું ભવ્ય શિવ મંદિર। આ માત્ર પથ્થરો નથી, પરંતુ ભારતના હજારો વર્ષ જૂના ઇતિહાસના સાક્ષી છે, જેને નિહાળવાનો લાવો TV13 ગુજરાતીની ટીમને પણ મળ્યો। આ સાથે જ ભીમબેટકાનો સુવર્ણ ઇતિહાસ શું હતો તે જાણવાનો પણ प्रयास करो। भीमबेटका का इतिहास है वो लगभग लाखों साल पहले का, कि हमारे जो पूर्वज थे जिसे हम हंटर्स गैदरर बोलते हैं, आदि मानव, तो वो इन्हीं गुफा में आके उन्होंने उस समय का जो लाइफ है वो पेंटिंग के जरिए दिखाया। वही पेंटिंग यहाँ अलग अलग टाइम का है। जो सबसे ओल्डेस्ट है वो मीजोलिथिक मध्य पाषाण काल का बताते हैं, फिर न्यूलिथिक का बताते हैं, फिर चारकोलिथिक का बताते हैं, फिर हिस्टोरिकल ऐतिहासिक युग का भी बताते हैं। तो कंटिन्यूसली लोग इन्हीं गुफाओं में रहा। बट यहाँ का जो सबसे अच्छा कल्चर है कि बाद वालों ने पहले वालों को मिटाया नहीं है, उसी में जोड़ता चला गया। तो इसी सब फैक्टर के कारण इसे 9 जुलाई 2003 में विश्व धरोहर घोषित किया गया बाय यूनेस्को। ત્યારે માનવ સંસાધનની શરૂઆત થઈ ત્યારથી લઈને કઈ રીતે સમજવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે રહેણીકેણી, કઈ રીતે સંસ્કૃતિ ડેવલપ કરવી, કઈ રીતે સમાજ સાથે હળીમળીને રહેવું, નાચ કરવું, નૃત્ય કરવું, આ તમામ વિગતો પોતાની રીતે એક શિલ્પ ઉપર કોતરીને પોતે એક ઇતિહાસ લખ્યો હોય તેવું એ આ ભીમબેટકા જે છે એ ઇતિહાસ ગુંજી ગુંજીને કહી રહ્યું છે।
પ્રવાસના છેલ્લા દિવસે અમારી ટીમે મુલાકાત લીધી ભોપાલના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયની, જ્યાં પ્રદેશની રહેણીકરણી, પરંપરાગત મકાનો, લોકજીવન અને સામાજિક પરંપરા તમામની એકસાથે ઝાંખી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સાથે જ આદિજાતિ સંગ્રહાલય ભારતની આદિવાસી કલા, લોક પરંપરા, માન્યતાઓ અને જીવનશૈલીને સમજવાની પણ તક મળી. તો આ હતી ગુજરાત PIBની મધ્યપ્રદેશ પ્રેસ ટૂર. એક એવી યાત્રા જેમાં વિકાસ પણ હતો અને વિજ્ઞાન પણ, જ્યાં ભારતીય પરંપરાઓ પણ હતી અને ભારતની અવિસ્મરણીય ધરોહર પણ. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, મધ્યપ્રદેશ.